હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે કિચકુક ગુજરાતી ચેનલમાં. આજે આપણે બનાવીશું ચણાની એક સરસ મજાની નવી વાનગી, જે બનાવવી એકદમ સરળ છે. એટલે ઉનાળામાં જ્યારે કંઈક નવું ખાવાનું મન થાય અને ગરમીને લીધે આપણે ઝાઝી વાર રસોડામાં ના ઊભું રહેવું હોય તો આ વાનગી તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજની આ રેસિપી. અને હા ફ્રેન્ડ્સ, રેસિપી સારી લાગે તો મારી ચેનલ કિચકુકને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી નવી નવી રેસિપી તમારા સુધી પહોંચતી રહે. અને આ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી હોય છે. તો હવે આ દેશી ચણાની વાનગી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા ઓર્ગેનિક દેશી ચણા લીધા હતા અને તેને 8 થી 10 કલાક પલાળી રાખ્યા હતા. જો તમે આ ચણા પલાળવાનું ભૂલી જાઓ તો તમારે ચણાને ધોઈને કુકરમાં પાણી સાથે ઉમેરી દેવાના અને 1 સીટી વગાડી લેવાની અને પછી 2 કલાક પલાળવા દઈ દેવાના, જેથી એ સરસ પલળી જશે. પછી એમાં મીઠું ઉમેરવાનું અને જરૂર હોય તો વધારે પાણી ઉમેરી દેવાનું અને એને આપણે બાફી લેવાનું છે. મીડિયમ ગેસ ઉપર 6 થી 7 સીટી વગાડી લેશો તો સરસ બફાઈ જશે. હવે કુકર ઠંડુ થઈ જાય એટલે એને આપણે ચણાને નિતારી લેવાના છે અને પછી એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું. અહીંયા 1 ચમચી જેટલું તેલ આરામથી થઈ રહેશે. હવે તેમાં 5 ચમચી જેટલી રાઈ ઉમેરવાની. જો રાઈ ન ઉમેરવી હોય તો સ્કીપ કરી દેવાનું અને જો મીઠો લીમડો ઉમેરવો હોય તો મીઠો લીમડો પણ ઉમેરી શકાય. રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી જેટલું લસણ અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું, પણ લસણ નાખશો તો ટેસ્ટ એકદમ સરસ વધી જશે. એટલે મેં લસણને 10 સેકન્ડ સુધી સાતળી લીધું છે અને પછી આપણે જે ચણા નિતારીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના આમાં. અને આને આપણે લસણ સાથે 1 મિનિટ ધીમા ગેસ ઉપર સાતળી લેવાનું. આવી રીતે કરવાથી ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. જો તમારે ના કરવું હોય તો સ્કીપ કરી શકાય, પણ આ રીતે ચણાને થોડીક વાર સાતળી લેવાથી ટેસ્ટ એકદમ ડબલ વધી જાય છે. હવે 1 મિનિટ પછી અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર કે પછી લીંબુનો રસ અને થોડુંક સંચળ પાવડર ઉમેરવાનું. મીઠું ચાટ મસાલામાં પણ હતું અને આપણે બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું, એટલે અત્યારે સંચળ જોઈએ એ પ્રમાણે જ ઉમેરજો અને આને સરસ મિક્સ કરી લેવાનું. અને હવે ગેસ બંધ કરીને આને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય એટલે એને એક મિક્સિંગ બોલમાં લઈ લેવાનું. તેમાં 2 ચમચી ડુંગળી, 2 ચમચી કાકડી, 2 ચમચી ગાજર અને 2 ચમચી જેટલા ટમેટા ઉમેરવાના. સાથે 2 ચપટી જેટલો મરી પાવડર ઉમેરવાનો. અહીંયા શાકભાજી તમને ભાવે એટલા ઉમેરી શકો છો અને આને સરસ મિક્સ કરી લેવાનું. અને લાસ્ટમાં આપણે થોડી કોથમીર ઉમેરીને એને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો ચણાની સરસ મજાની વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે. આ એક પ્લેટ ખાવાથી આપણને પ્રોટીન પણ મળી રહેશે અને આપણું પેટ પણ સરસ ભરાઈ જશે. તો આ રીતે ઉનાળામાં જ્યારે પણ કંઈક નવું ખાવાનું મન થાય કે પછી ગરમીને લીધે રસોડામાં ઝાઝી વાર ઊભું ના રહેવું હોય તો તમે આ રીતે ચણાની આ વાનગી બનાવી શકો છો. ઉપરથી મેં થોડીક કાચી કેરી ઉમેરી દીધી છે. કાચી કેરી ભાવે તો ઉમેરવી, નહીં તો પછી સ્કીપ કરી દેવાની અને કોથમીર અને લીંબુથી ગાર્નિશિંગ કરી દેવાનું. તો તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. તો તમે એન્જોય કરો આ વાનગી. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.